અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલી મેઘાણી હાઈસ્કૂલ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। વન વિભાગના આરએફઓ બીઆર વાસવા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય જયેશ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે અવાનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। कार्यक्रम में बगेसरा मामलतदार प्रशांत भेंडी, शहर भाजप प्रमुख घनश्याम सादराणी, मेघराणी हाईस्कूल आचार्य वी.के. जेठवा, शिक्षक मनोजभाई महिड़ा तेमज वन विभागना अधिकारीओ जेम के फॉरेस्ट जीए भुवा सहितना अनेक अधिकारीओ पदाधिकारीओ उपस्थित रह्या हता। राज्य सरकारना मार्गदर्शन हेठळ उजवायेला आ कार्यक्रममां पर्यावरण प्रत्ये जागृति लाववा अने हरित गुजरातनी कल्पनाने साकार करवा अवनवा वृक्षारोपणનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીંયા બગસરા તાલુકા ખાતે જે 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી, સંવર્ધન, સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો। બરાબર, લોકોને જાગૃતિ થાય, વૃક્ષો વાવે, તેનું જતન કરે, માવજત કરે, તેનો મુખ્ય ઉદ્દેશ છે વન મહોત્સવ જોવાનો। આપણે જે બગસરાનું જે ગામ છે જૂની હળિયાદ ખાતે સમથિંગ 1 હેક્ટરથી વધારેની જગ્યામાં 10,000થી વધારે ઔષધિ રોપવાનું વાવેતર, તેનો ઉછેર કરવામાં અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અને તેના થકી લોકોને ઔષધિ રોપવા દ્વારા જે લોકોને અસાધ્ય બીમારી છે તે દૂર થાય અને તેમાંથી તેને જે યોગ્ય દવાઓ આર્થિક જે ફળ પાક ફ્રૂટ બધું મળી રહે તેનું તાલુકા કક્ષાનું બગસરા તાલુકા કક્ષાનું અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ, અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ માનનીય વસાવા સાહેબને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે 76મો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ। ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે। એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વનમંત્રી મુળુભાઈ બેરા એ પણ એટલા પ્રયત્નો કરી રહ્યા છે વધારેમાં વધારે વૃક્ષ વવાય, ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વન કોચ પણ બનાવી રહ્યા છે। દરેક ઔષધિવાળા ઝાડ જે વાવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવા ઝાડ પણ અત્યારે લોકો જે વન વિભાગ તરફથી વાવી રહ્યા છે અને આ વન મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અત્યારે ઉજવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને પણ નોટબુકથી સન્માન પણ કરવામાં આવ્યું છે।